નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્રભાઈ હીરાલાલ પારેખ જ્ઞાનધામ વતી હું ડૉક્ટર સ્વાતિ નાયક આપ સૌનું આજના કાવ્યોત્સવમાં હાર્દિક સ્વાગત કરું છું. કાવ્યોત્સવ મોસમની સાથે રંગ પકડતો જાય છે. ગરમી વધે છે તેમ આપણી પણ વસ્તી વધે છે અને બને એટલા વધારાને સમાવવાનો પ્રયાસ કરી જ છું. અને આ વખતે આપણે 19 જેટલા પાર્ટિસિપન્ટ્સ રાખ્યા છે. મને ખૂબ આનંદ છે કે ખાસ બારડોલીથી, મહુવાથી, સુરતથી આપણી વચ્ચે પોતાનું કાવ્ય પ્રસ્તુત કરવા માટે ખાસ કોઈ અહીંયા આવે તો પહેલી તાળી એમના માટે થઈ જાય કે એમનું સ્વાગત છે. શરૂઆત કરીએ કે હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. આપણા કાવ્યોત્સવમાં મોટે ભાગના આવા ડાબા હાથે મુકાઈ ગયેલા માણસો વધારે છે, જે પોતાના રોજના કામમાં એટલા બધા વ્યસ્ત રહે છે કે કાવ્યને થોડું ડાબા હાથે મૂકી દે છે. પછી ઉર્વીબેનને અમારા જેવા કુંજલભાઈ વિષય આપણે નક્કી કરીને મૂકે એટલે એ ડાબા હાથને પાછા શોધી કાઢીએ. તો આ પ્રયાસ ધીમે ધીમે સફળ થઈ રહ્યો છે, એનો મને ખૂબ આનંદ છે. તો શરૂઆત કરીએ આપણે આપણા આજના કાર્યક્રમની. સૌ પ્રથમ અનિકેતભાઈ નથી ને? અચ્છા, ગિરીશભાઈ શર્મા શાગીર આપણી વચ્ચે આવશે. આપણા નિયમિત કવિ છે. આવો. આપણને તરહી ને બધામાં જ મજા આવે, પણ બેન પેપર કાઢે એટલે ટેન્શન તો આવે. અચ્છા. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, સાત રંગો છે છતાંય સાવ અંજાયા વગર. જે પહાડોથી પડેલા પૂંજવાના હતા, ટુકડાઓ છે ઘણાએ સાવ ટંકાયા વગર. વાદળોના ઝુંડ છે જે વીજળી સંગ ઉતર્યા, આભમાંથી છે ધરાએ સાવ સંતાયા વગર. શું બુકાની બાંધવાની, શું ચહેરો ઢાંકવો, સામ સામે છે બધાએ સાવ ઢંકાયા વગર. જિંદગીની આ કથા છે ને શબ્દો છે ખોખલા, જિંદગીની આ કથા છે ને શબ્દો છે ખોખલાઓ. ચોપડા સૌ રહ્યા જે સાવ વંચાયા વગર. લાગણીથી જે ઘડેલા તે ઘરેણા હેમના, લાગણીથી જે ઘડેલા તે ઘરેણા હેમના, એ જ એવા છે સદાએ સાવ ભંગાયા વગર. નાદ ચારે કોર ગરજે સાત સૂરો માત્ર છે, નાદ ચારે કોર ગરજે સાત સૂરો માત્ર છે. ગુંજવાના જે દિશાએ સાવ બંધાયા વગર, સાત રંગો છે છતાંય સાવ અંજાયા વગર. થેન્ક યુ. ખૂબ સરસ. અને હવે ત્રણ આપણે જાણીતા કવિઓની પંક્તિઓ આપી હતી, એમાં શ્રી અનિલભાઈ ચાવડાની પંક્તિ પરથી એમણે તરહીર ગઝલ રજૂ કરી. અને હવે જ્યોત્સનાબેન આપણી વચ્ચે છે, જ્યોત્સનાબેન પટેલ. સૌને જય શ્રી કૃષ્ણ. કાવ્યોત્સવ 10માં તરહી ગઝલ પસંદ કરવામાં આવી છે. તેમાં મેં અનિલ ચાવડાની ગઝલ પસંદ કરી છે. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, એ મીટેના રંગ આતમભાવ બદલાયા વગર. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, એ મીટેના રંગ આતમભાવ બદલાયા વગર. ડૂબકી મારું ભલે ગંગામાં પાપ ધોવાને, ડૂબકી મારું ભલે ગંગામાં ધોવા પાપને, ફર્ક શું પડશે ભલા મનથી જ ધોવાયા વગર.
વાંચતા વંચાઈ જાશે પાન પુસ્તક ના ઘણા, વાંચતા વંચાઈ જાશે પાન પુસ્તક ના ઘણા, વાક્ય બે વચ્ચે ઘણું છૂટે છે સમજાયા વગર, વાક્ય બે વચ્ચે ઘણું છૂટે છે સમજાયા વગર. સુખના સાગરમાં રહી દુઃખ જેમણે વાવ્યા કર્યા, સુખના સાગરમાં રહી દુઃખ જેમણે વાવ્યા કર્યા, આવશે ક્યાંથી એ સુખ દુઃખ તારું ખોવાયા વગર, આવશે ક્યાંથી એ સુખ દુઃખ તારું ખોવાયા વગર. બોલબાલા એમની છે જેમણે છાંયો કર્યો, જે સહન તડકો કરે તે જાશે રહી છાયા વગર. ડગમગે છે જિંદગી આધાર જો દે સાથના, ડગમગે છે જિંદગી આધાર દેજો સાથના, આ ઇમારત ના ટકે મજબૂત એ પાયા વગર, આ ઇમારત ના ટકે મજબૂત એ પાયા વગર. જે ગમે જેવા ગમે સઘળાય રંગોને ભરું, જે ગમે જેવા ગમે સઘળાય રંગોને ભરું, સાથ તારો રંગ ચાહું ક્યાંય અટવાયા વગર, રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, એ મીટેના રંગ આતમભાવ બદલાયા વગર. થેન્ક યુ. ખૂબ સરસ. અને આપણે આ વેકેશનમાં ચોક્કસ ગઝલ શિબિર કરવાનો પ્રયત્ન કરીશું, જેથી જે નવા લખનારા છે એને મદદ મળે. પણ ખૂબ સરસ પ્રયત્ન કરી રહ્યા છે અને એની પાછળનું પીઠબળ એટલે આપણા કુંજલભાઈ, તો કુંજલભાઈ દેસાઈને આમંત્રણ આપું છું, આપ આવો અને આપની ગઝલ રજૂ કરો. થેન્ક યુ. મારી રચના પણ અનિલ ચાવડા સાહેબની પંક્તિ પરથી જ છે. કે રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, જો તું ગુમનામી, જો તું ગુમનામી છું ભર તડકે હું પડછાયા વગર, રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, ને જો તું ગુમનામી છું ભર તડકે હું પડછાયા વગર. ને મેં સમજાવ્યું તો સમજી પણ ગયા કેવા તરત, ને મેં સમજાવ્યું તો સમજી પણ ગયા કેવા તરત, કેમ કે સમજાવતો નહોતો હું સમજાયા વગર, કેમ કે સમજાવતો નહોતો હું સમજાયા વગર. અને નામ આવે ખરું આપણું, નામ આવે ખરું મારું સળી કરનારમાં, નામ આવે ખરું મારું સળી કરનારમાં, પણ હું છટકી જાતો સાંગો પાંગ પરખાયા વગર, પણ હું છટકી જાતો સાંગો પાંગ પરખાયા વગર. અને થાય બદનામી નગરમાં એમની, થાય બદનામી નગરમાં એમની તો શું કહું, થાય બદનામી નગરમાં એમની તો શું કહું, નામ મારું પણ રહે શું કામ પંકાયા વગર, નામ મારું પણ રહે શું કામ પંકાયા વગર. અને સ્વાતિબેન, એમની ખૂબીના દર્શન શું કરાવ્યા એમણે, એમની ખૂબીના દર્શન શું કરાવ્યા એમણે. હું વગોવાયો રહ્યા તો પણ એ ચર્ચાયા વગર, હું વગોવાયો રહ્યા તો પણ એ ચર્ચાયા વગર. અને રોશનીનું માપ શું કાઢું સૂરજની, રોશનીનું માપ શું કાઢું સૂરજની રાત છે, રોશનીનું માપ શું કાઢું સૂરજની રાત છે. આગિયો ઊભો છે અંધારાથી અંજાયા વગર, આગિયો ઊભો છે અંધારાથી અંજાયા વગર, અને રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. જો તું ગુમનામી, જો તું ગુમનામી છું ભર તડકે હું પડછાયા વગર. થેન્ક યુ. કાચો છું તો સમજણ આપ, કાં તો પાછું બચપણ આપ. એટલે આપણે કાચા હોઈએ તો આપણે સમજણ મેળવવી પડે, કાં તો પછી બાળક જેવા થઈને
એવા જ રહેવું પડે. પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ ગઝલ તરફ જવાનો. અને હવે લીલાબેન નથી આવ્યા, તો આપણે મહેશભાઈ જે આપણી વચ્ચે મહુવાથી કાયમ આવે છે, એમના બાળ નાટકોને ઘણા એવોર્ડ્સ મળ્યા છે, બાળકો સાથે ખૂબ કામ કરે છે, વિજ્ઞાન વાર્તાઓમાં પણ એમણે પુસ્તકો કર્યા છે. આવો. નમસ્કાર. ગઝલિયત તરફ વાળનાર સયાજી વૈભવ પુસ્તકાલયના કાવ્યોત્સવના આયોજકોનો આભાર. અને યુદ્ધની અસર આંતરબાહ્ય વ્યાપી ગઈ છે એની આ ગઝલ. ના હણાયો દુસ્ત જયદ્રથ સૂર્ય ધંકાયા વગર, ને કરને ઉમદા કામ પ્રતિજ્ઞાથી બંધાયા વગર. યુદ્ધની હોળીમાં ઉડી, યુદ્ધની હોળીમાં ઉડી રાખ બેરંગી અરે, રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. ट्रंप हो के पुतिन हो, सी जरूर से डरवानी है, देश मारो हूँ चलावूं कोथी अंजाया वगर. जिंदगी झंझट बे सांधे बार तूटे एविया, લ્યો પરોવો માણસાઈ જાત સંધાયા વગર. ને પેટ બળ્યા ગામ બાળે ચૂલના બળતણ ખૂટે, આગ પેટની થારસો સી રીતે રંધાયા વગર. પેટ બળ્યા ગામ બાળે ચૂલના બળતણ ખૂટે, ખાઈશું શેણે મનફતનું ધાન રંધાયા વગર. ને પેટ બળિયાઓ ડજાળે ગામને ચૂલા થરે, પેટ બળિયાઓ ડજાળે ગામ ને ચૂલા થરે, પેટ સળગે છે હવે ને ધાન રંધાયા વગર. મક્તા ને કથાઓ વિશ્વમાં વાંચી અવરની એટલી, જ્યોત બળવાની રહી ગઈ વાત વંચાયા વગર. ને કથાઓ વિશ્વમાં વાંચી અવરની એટલી, પણ રહી ગઈ જ્યોતની કઈ વાત વંચાયા વગર. સાહિત્ય સરવાણીમાં પણ એમણે એ સભ્ય છે, એટલે મહેશભાઈ પણ ગઝલ લખવાનો પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરી રહ્યા છે. સંગીતાબેન ચૌહાણ ખાસ સુરતથી આપણી વચ્ચે પધાર્યા છે. આપણે આગળ પણ એક સરસ કવિ સંમેલન કરેલું, ત્યારે આપણી સાથે જોડાયા હતા. ખૂબ સુંદર છંદમાં ગઝલ લખે છે. આવો સંગીતાબેન. આપણે તાળી તો પાડીશું. મને અહીં ઉપસ્થિત રાખીને ગઝલ પઠનની તક આપવા માટે સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે મારી ગઝલ પ્રસ્તુત કરું છું. જિંદગી કાગળ અને હર એક અનુભવ રંગ છે. જિંદગી કાગળ અને હર એક અનુભવ રંગ છે. ચિત્ર સારું થઈ શકે, થોડો કસબ પણ સંગ છે. થેન્ક યુ. અને શેર છે, એક પણ પત્તું નથી એ વૃક્ષની ભાડી મમત, એક પણ પત્તું નથી એ વૃક્ષની ભાડી મમત, છેક છેલ્લી ડાળ પર ફૂટેલી કૂંપણ દંગ છે. થેન્ક યુ. અને શેર છે, મુઠ્ઠીભર આટો અને માં છોકરા ગણતી રહી, મુઠ્ઠીભર આટો અને માં છોકરા ગણતી રહી, ભાગમાંથી ભાગ પડશે વાટકીનો વ્યંગ છે. મુઠ્ઠીભર આટો અને માં છોકરા ગણતી રહી, ભાગમાંથી ભાગ પડશે વાટકીનો વ્યંગ છે. અને શેર છે, જિંદગી હળવાશથી લો. હિનાબેન, જિંદગી હળવાશથી લો,
એ વિશે ભાષણ પત્યું. સ્વાતિ મેડમ, જિંદગી હળવાશથી લો એ વિશે ભાષણ પત્યું. સૌ જણાયા ભર જલ્લા ને ભવા પણ તંગ છે. અંતિમ શેર. બે યુગલ ભેગા થયા ને નેણ મળતા નેણને. બે યુગલ ભેગા થયા ને નેણ મળતા નેણને. આ તરફ ઘટના ફકત, એ બાજુ પ્રેમ પ્રસંગ છે. અને જિંદગી કાગળ અને હર એક અનુભવ રંગ છે. જિંદગી કાગળ અને હર એક અનુભવ રંગ છે. ચિત્ર સારું થઈ શકે, થોડો કસબ પણ સંગ છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ તરહીની બીજી પંક્તિ હતી. અને હવે હિનાબેન શાહ મહેંદીને બોલાવીશ. મૂળથી ભાગે તમસ, પ્રગટાવ દીવો, દેહ છે મોંઘી જણસ. પ્રગટાવ દીવો, કશેક આપણે દીવો પ્રગટાવ્યો તો આ તેજ આગળ વધ્યું. હિનાબેન પણ ખૂબ સુંદર ગઝલો અને ભજન પણ લખે છે. આવો. થેન્ક યુ સ્વાતિબેન. આપ સૌને નમસ્કાર. કવિશ્રી અનિલ ચાવડાની પંક્તિ પરથી તરહી ગઝલ. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. આ પંક્તિ છે, એના પરથી તરહી ગઝલ છે કે ચાલતું તું જે નિરંતર, ચાલતું તું જે નિરંતર, સહેજે અટવાયા વગર. ચાલતું તું જે નિરંતર, સહેજે અટવાયા વગર. કેમનું તૂટી ગયું દિલ, કેમનું તૂટી ગયું દિલ, ક્યાંય અથડાયા વગર. કેમનું તૂટી ગયું દિલ, ક્યાંય અથડાયા વગર. ને શેર છે કે આગવી એની રસમ. શપનભાઈ, આગવી એની રસમ ને આગવું એનું ગણિત. આગવી એની રસમ ને આગવું એનું ગણિત. લાગણી એથી જ બાંધીતી મેં બંધાયા વગર. લાગણી એથી જ બાંધીતી મેં બંધાયા વગર. ને શેર છે કે પ્રેમને દિલમાં છુપાવી, પ્રેમને દિલમાં છુપાવી બંધ દરવાજો કર્યો. પ્રેમને દિલમાં છુપાવી બંધ દરવાજો કર્યો. તોય ડોકાયા કર્યો, તોય ડોકાયા કર્યો એ સહેજ ગભરાયા વગર. તોય ડોકાયા કર્યો એ સહેજ ગભરાયા વગર. પ્રેમને જરાય આવું શરમ ગભરાટ હોતો જ નથી, બિનદાસ છે, બરાબર છે. અને જોઈ લીધી લાલ પીળા રંગની તાકાત મેં. જોઈ લીધી સ્વાતિબેન, જોઈ લીધી લાલ પીળા રંગની તાકાત મેં. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. અનિલભાઈની, અનિલ ચાવડાની પંક્તિ છે આ કે જોઈ લીધી લાલ પીળા રંગની તાકાત મેં. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. ને કોઈની પડતર જગા પર, કોઈની પડતર જગા પર હક નહોતો એનો. કોઈની પડતર જગા પર હક નહોતો એનો. તે છતાં ત્યાં ચણ્યો તો મહેલ એણે એકે પાયા વગર. ત્યાં ચણ્યો તો મહેલ એણે એક પણ પાયા વગર. ને અંતિમ શેર છે કે છાંયડાની સાથે તડકો પણ જરૂરી હોય છે. છાંયડાની સાથે તડકો પણ જરૂરી હોય છે. ઝાડ નીચે ઝાડ ક્યાંથી થાય શેકાયા વગર. ઝાડ નીચે ઝાડ ક્યાંથી થાય શેકાયા વગર. છાંયડાની સાથે તડકો પણ જરૂરી હોય છે. છાંયડાની સાથે તડકો પણ જરૂરી હોય છે. ઝાડ નીચે ઝાડ ક્યાંથી થાય શેકાયા વગર. ચાલતું તું જે નિરંતર, સહેજે અટવાયા વગર. કેમનું તૂટી ગયું દિલ, ક્યાંય અથડાયા વગર.
થેન્ક યુ, આભાર. જો તમે જોયું કે ગઝલ રજૂ કરવા માટે શબ્દો ઉપરાંત વાચિક અભિનયની જરૂર હોય છે. અને જે હિનાબેન, એટલે આપણે એવો પ્રસ્તાવ રાખ્યો જ છે કે તમે 15થી 20 મિનિટ વહેલા આવો અને તમે કહો કે અમારે રજૂઆતની એક કળા હોય છે. આમાં કોઈ પાસે શીખતું નથી, બધા પરસ્પર ગમતાનો ગુલાલ જ કરે છે. પણ ઘણીવાર એવું થાય કે કોઈક સરસ શેર હોય તો એ 2 વાર કેવી રીતે બોલવું, કયા શબ્દ પર વજન આપવું, શુદ્ધ કેવી રીતે શબ્દો બોલવા, આવી નાની નાની બાબતો તમે શીખી લો તો રજૂઆતમાં 4 ચાંદ લાગી જતા હોય છે. એટલે ફરી વાર કહું છું કે બિલકુલ શરમાયા વગર શીખવાનો પ્રયત્ન કરવો એ જ સાચી પ્રગતિ છે. તો હવે એવી જ ગર્વથી હું વાત કરીશ, આમંત્રણ આપીશ સપન ભાઈને કે મારા વિદ્યાર્થી, પ્રિય વિદ્યાર્થી અને વિદ્યાર્થી કાળથી એણે લેબોરેટરીમાં પ્રેક્ટિકલ કરતાં ગીત, ગઝલ, કાવ્યના પણ પ્રેક્ટિકલ કરેલા અને સફળ પ્રયોગો કરેલા, ઇનામો મેળવેલા યુવક મહોત્સવમાં. અને આજે પરિસ્થિતિ એ છે કે એટલા સુંદર સોનેટ, ગઝલ અને કાવ્યો લખે છે, એટલું સુંદર સંચાલન કરે છે કે એક ગુરુપદે સ્થાપીને હું પણ એની પાસે શીખી શકું. અને એમને આમંત્રણ આપું છું આદર સહિત. આવો સપન પાઠક. નમસ્કાર. અનિલભાઈ ચાવડાની પંક્તિ ખરેખર ખૂબ સરસ. એક મિસરો વાંચીને જ મન થાય કે નહીં, આના પર જ આગળ વધીએ. એટલે મેં પણ રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર એ મિસરા પરથી જ તરહી ગઝલ લખી છે, રજૂ કરું છું. કે રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, જળ કમળવત હુંય ઊભો સાવ ભીંજાયા વગર. શેર છે કે એમ ક્યાં છોડી શકું હું ચાહવું, બસ ચાહવું. એમ ક્યાં છોડી શકું હું ચાહવું, બસ ચાહવું. વાયરો શું રહી શકે છે કોઈ દી વાયા વગર? કે એમ ક્યાં છોડી શકું હું ચાહવું, બસ ચાહવું. વાયરો શું રહી શકે છે કોઈ દી વાયા વગર? શેર છે કે હાલ મારા થાય શું તારા વિના એ પૂછના. હાલ મારા થાય શું તારા વિના એ પૂછના. કોઈ કાયા હોય જાણે સાવ પડછાયા વગર. કે કોઈ કાયા હોય જાણે સાવ પડછાયા વગર. ને સ્વાતિબેન, શબ્દ વીંધે, શબ્દ પીંખે, શબ્દ વીંધે, શબ્દ પીંખે, શબ્દ પોખે પણ ખરા. શબ્દ વીંધે, શબ્દ પીંખે, શબ્દ પોખે પણ ખરા. વ્યક્ત એ તો થઈ શકે ના અર્થની છાયા વગર. શેર છે કે મૌન તો વાણીનું જાણે કે અદેહી ભૂત છે. મૌન તો વાણીનું જાણે કે અદેહી ભૂત છે. ચોતરફ ભટકી રહ્યું છે એ પડઘાયા વગર. કે મૌન તો વાણીનું જાણે કે અદેહી ભૂત છે, ચોતરફ ભટકી રહ્યું છે એ પડઘાયા વગર. ને શેર છે કે આઈના ઘરના કર્યા છે મેં જ કચ્ચર ઘાણ સૌ. આઈના ઘરના કર્યા છે મેં જ કચ્ચર ઘાણ સૌ. લ્યો હવે જીવી શકું છું હુંય ભરમાયા વગર. કે લ્યો હવે જીવી શકું છું હુંય ભરમાયા વગર. ને મગતા છે કે શો કરવો સપન આવા ગમનની રીતનો. હિનાબેન, કે શો કરવો સપન આવા ગમનની રીતનો. રહી શકે શું ફૂલ જગમાં કોઈ કરમાયા વગર? રહી શકે શું ફૂલ જગમાં કોઈ કરમાયા વગર? કે રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, જળ કમળવત હુંય ઊભો સાવ ભીંજાયા વગર. થેન્ક યુ. શેરિયત ગઝલની જેને કહેવાય એ સાચા અર્થમાં
સપનભાઈ, અને તમે શબ્દો જે શનો ઉચ્ચાર જો આ બધું જ આપણે માર્ક કરતા જવાનું, ધીમે ધીમે આપણામાં પણ એ સુધાર આવે જ આવે, એટલે સવાલ નથી. ખૂબ સરસ. આપ ખાસ બારડોલીથી પધાર્યા અને આવતા રહેજો, એટલું જ મારે તો ખાસ કહેવું છે. અને હવે સુચિતભાઈ ચૌહાણને આમંત્રણ આપીશ. આવો. એ પણ સચિનથી આવે છે, કાયમ આવે છે અને ખૂબ સુંદર એમના ગીતો ગઝલ ગાઈને પણ સંભળાવે છે. આજે શું કરવાના છો? ગાવાના છો? નહીં. ઓકે. હાલો. મનોજ ખંડેરિયા સાહેબની પંક્તિ છે કે ખરો રંગ કોઈનો પકડી શકો ના. તો ગઝલની શરૂઆત છે કે પરિશ્રમ વગર ભાગ્ય બદલી શકો ના, કે પરિશ્રમ વગર ભાગ્ય બદલી શકો ના, ઘસાયા વિના યાર, ઘસાયા વિના યાર ચમકી શકો ના. કે પરિશ્રમ વગર ભાગ્ય બદલી શકો ના, ઘસાયા વિના યાર ચમકી શકો ના. અને અહીં રોજ બદલાય માણસ પડે પડ, કે અહીં રોજ બદલાય માણસ પડે પડ, ખરો રંગ કોઈનો પકડી શકો ના. કે ખંડેરિયા સાહેબની છે કે અહીં રોજ બદલાય માણસ પડે પર, ખરો રંગ કોઈનો પકડી શકો ના. અને આ જીવન હશે ફક્ત ખાલી નકામું, આ જીવન હશે ફક્ત ખાલી નકામું, સમયસર અગર તકને ઝડપી શકો ના. કે આ જીવન હશે ફક્ત ખાલી નકામું, સમયસર અગર તકને ઝડપી શકો ના. અને શેર છે, હૃદય પર હશે ભાર મેરુથી જાજો, કે હૃદય પર હશે ભાર મેરુથી જાજો, બની સ્મિત મીઠું જો મલકી શકો ના. કે હૃદય પર હશે ભાર મેરુથી જાજો, બની સ્મિત મીઠું જો મલકી શકો ના. અને સુવાસિત કરી ના શકો કોઈ મનને, કે સુવાસિત કરી ના શકો કોઈ મનને, તમે પુષ્પ માફક જો મહેકી શકો ના. કે સુવાસિત કરી ના શકો કોઈ મનને, તમે પુષ્પ માફક જો મહેકી શકો ના. અને છે પાસે આ મંઝિલ સતત એમ લાગે, છે પાસે આ મંઝિલ સતત એમ લાગે, ને નજદીક જાઓ તો અડકી શકો ના. કે છે પાસે આ મંઝિલ સતત એમ લાગે, ને નજદીક જાઓ તો અડકી શકો ના. અને ન માણી શકો જિંદગીની બધી ક્ષણ, કે ન માણી શકો જિંદગીની બધી ક્ષણ, અગર રીત જીવનની સમજી શકો. ન માણી શકો જિંદગીની બધી ક્ષણ, અગર રીત જીવનની સમજી શકો ના. અંતિમ શેર છે, ન સમજાય કિંમત કદી એ ખુશીની, ન સમજાય કિંમત કદી એ ખુશીની, જેને પામવા આપ તડપી શકો ના. કે ન સમજાય કિંમત કદી એ ખુશીની, જેને પામવા આપ તડપી શકો ના. પરિશ્રમ વગર ભાગ્ય બદલી શકો ના, ઘસાયા વિના યાર ચમકી શકો ના. અનિકેતભાઈ છે નથી આવવાનું? ઓકે. તો હવે મારો જ વારો છે. અને હવે બી છે ને એમ આજે તો સપન છે એટલે મને બી પરીક્ષા આપતી હોય એવું લાગતું છે થોડું, કારણ કે બહુ એની મેં લીધી, હવે એનો વારો છે. પણ કેવું થાય કે છેલ્લે સુધી આળસ રહી અને પછી એકદમ આપણે લખવાનું ચાલુ કરીએ એટલે આ પરીક્ષા જેવું જ થઈ જાય છે. સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એટલે જ મેં પણ સહેલી અનિલભાઈની પંક્તિ પસંદ કરી છે, રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર તરી માટે. કે કર્મ સાચા જે કરે હંમેશ ખંચાયા વગર, ત્રાળ એ પાડી શકે છે સાવ સંતાયા વગર. કર્મ સાચા જે કરે હંમેશ
ખંચાયા વગર ત્રાડ એ પાડી શકે છે સાવ સંતાયા વગર. ને વીરતા મારી જુઓ, વીરતા મારી જુઓ, સામે જ તું હું મૌન છું. વીરતા મારી જુઓ, સામે જ તું હું મૌન છું. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. ઈશ સામે તે છતાંય સાવ સંસારી રહ્યા. ઈશ સામે બધે જ છે, તે છતાં સાવ સંસારી રહ્યા. જાત છે તરબોળ તોય સાવ ભીંજાયા વગર. ને એટલે ટટ્ટાર હું ઊભી શકું તોફાનમાં, એટલે ટટ્ટાર હું ઊભી શકું તોફાનમાં. ઝૂકતા શીખી લીધું છે સાવ વંકાયા વગર. એટલે ટટ્ટાર હું ઊભી શકું તોફાનમાં. ઝૂકતા શીખી લીધું છે સાવ વંકાયા વગર. ના કરો, ના કદી યાત્રા કરો, જન્નત છતાં પામી શકો. ના કદી યાત્રા કરો, જન્નત છતાં પામી શકો. સાવ છાના જો કરો, સત્કર્મ પંખાયા વગર. માઇકમાં આપણે અનાઉન્સ નથી કરવાનું. એકલો કાફી હતો, સામે ભલે ટોળા હતા. એ આ બધા અને લાકડીવાળા બાપુ બધાને માટે છે આ, કે એકલો કાફી હતો, સામે ભલે ટોળા હતા, સત્યને પડખે ઊભો જે સાવ ઝંખવાયા વગર. એકલો કાફી હતો, સામે ભલે ટોળા હતા, સત્યને પડખે ઊભો જે સાવ ઝંખવાયા વગર. ને લોભને જીતી શકો જો સાવ લલચાયા વગર. લોભને જીતી શકો જો સાવ લલચાયા વગર. આઈનો જોઈ શકો તો સાવ ખંચાયા વગર. લોભને જીતી શકો જો સાવ લલચાયા વગર. આઈનો જોઈ શકો તો સાવ ખંચાયા વગર. ને કર્મ સાચા જે કરે હંમેશા ખંચાયા વગર. ત્રાડ એ પાડી શકે છે સાવ સંતાયા વગર. થેન્ક યુ. અને હવે ઉર્વીબેન પંચાલને આમંત્રણ આપીશ. ગણદેવી સ્કૂલના શિક્ષક છે અને ખૂબ સુંદર છંદમાં લખે છે. હવે પછીના જે આપણે પ્રયત્નો કરવાના છે એમાંનો એક માં આપની એક સૂચનો પણ હું માગીશ કે ઘણીવાર એક ગ્રુપ આપણે ખુલ્લું નથી કર્યું. આવું ઉર્વીબેન, ખુલ્લું કરવામાં એક રીતે આપણે બનાવી શકીએ એવું ગ્રુપ કે જેમાં નામ વગર બધાએ કુંજલભાઈને મોકલી દેવાની ગઝલ અને એ નામ વગર ત્યાં રજૂ થાય અને એના વિશે ચર્ચા થાય. એટલે કોઈને નથી, ગીનાબેનને નથી ખબર કે મારી છે તો એ ક્રિટિસાઇઝ કરી શકે ખુલીને, છંદ દોષ બતાવી શકે કોઈ પણ. એક સૂચન આ પણ છે કે જો આપણે સમય નથી કાઢી શકતા કે પોતાનો છંદ દોષ સુધારવાની, તો આમાં આપણા ગ્રુપમાં છંદના જાણકાર ઘણા બધા છે. આપ એવું પણ કરો કે કુંજલભાઈને ગઝલ મૂકીએ, ચર્ચા કરીએ. બરાબર? તો નેક્સ્ટ ટાઈમથી એવો પણ પ્રયત્ન કરશું. આવો ઉર્વીબેન. થેન્ક યુ સ્વાતિબેન. સૌને નમસ્કાર. હું પણ સમય સંજોગ વસાત, જો કે અનિલભાઈ ચાવડાની ગઝલની પંક્તિ જ એવી છે કે તરત આમ આપણને આકર્ષી લે અને એકદમ ઇન્સ્ટન્ટ મજાની લખાઈ છે કે જેમ પાણીમાં કમળ. સપનભાઈ થોડું આપણું સરખું જેવું લાગે છે મને, કે જેમ પાણીમાં કમળ દેખાય ભીંજાયા વગર. જેમ પાણીમાં કમળ દેખાય ભીંજાયા વગર. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. ને શેર છે, દ્રશ્ય બદલાયા કરે ને પાત્ર ભજવાયા કરે. દ્રશ્ય બદલાયા કરે ને પાત્ર ભજવાયા કરે. જિંદગી જીવાય છે જો સાવ સમજાયા વગર. જિંદગી જીવાય છે જો સાવ સમજાયા વગર. ને શેર છે, હોય સુખની લહેરખી ને દુઃખ તણા તોફાન જો. હોય સુખની લહેરખી ને દુઃખ તણા તોફાન જો. હું લડું છું રોજ મુશ્કેલીથી ગભરાયા વગર. હોય સુખની લહેરખી ને દુઃખ તણા તોફાન જો. હું લડું છું રોજ મુશ્કેલીથી ગભરાયા વગર. એ પ્રભાવિત છો કરે વ્યક્તિત્વથી એના મને. એ પ્રભાવિત છો કરે વ્યક્તિત્વથી એના મને. પણ સહજ આગળ વધી હું સાવ અંજાયા વગર.
એ પ્રભાવિત છો કરે વ્યક્તિત્વથી એના મને પણ સહજ આગળ વધી છું સાવ અંજાયા વગર ને પ્રેમની એથી વધુ શું આપવાની ખાતરી. પ્રેમની એથી વધુ શું આપવાની ખાતરી લાગણીઓ છે પ્રવાહિત સાવ ફંટાયા વગર. લાગણીઓ છે પ્રવાહિત સાવ ફંટાયા વગર ને એ હજી શોધ્યા કરે છે. એ હજી શોધ્યા કરે છે ક્યાં કશું જાણી શક્યા. એ હજી શોધ્યા કરે છે ક્યાં કશું જાણી શક્યા. દોરડું તૂટી ગયું છે કેમ કંતાયા વગર. એ હજી શોધ્યા કરે છે ક્યાં કશું જાણી શક્યા. દોરડું તૂટી ગયું છે કેમ કંતાયા વગર. અને મક્તાનો શેર છે કે થઈ જશે સૌ પળ સુગંધિત થાય જો થઈ જશે સૌ પળ સુગંધિત સાથ જો ઉરું હોય તો. થઈ જશે સૌ પળ સુગંધિત સાથ જો ઉરું હોય તો. છે મહેક કિરદારમાં અત્તરના છંટાયા વગર. છે મહેક કિરદારમાં અત્તરના છંટાયા વગર થઈ જશે સૌ પળ સુગંધિત સાથ જો ઉરું હોય તો. છે મહેક કિરદારમાં અત્તરના છંટાયા વગર જેમ પાણીમાં કમળ દેખાય ભીંજાયા વગર રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. થેન્ક યુ. ખૂબ સરસ. અને હવે વિરલભાઈ વ્યાસ, એમની જોડે હમણાં વાત થઈ છે, બારડોલીથી આપણી સાથે આવ્યા છે અને સાહિત્ય સરવાણીનું એમનું જે ગ્રુપ છે એમણે કહ્યું કે હું 3 વર્ષ સુધી શ્રોતા તરીકે કાર્યક્રમ માણતા રહ્યો. બહુ ધીરજને ધન્ય છે. બાકી આજકાલ તો એક કાર્યક્રમ પછી બધાએ બીજી વાર સ્ટેજ પર જ આવવું હોય છે, પણ ત્યાર પછી એમણે સપનના કહેવાથી શરૂઆત કરી અને ખૂબ સરસ શરૂઆત કરી. તો આપણે પણ આ જ એક હેતુ છે. આવો વિરલભાઈ, આપનો આભાર કે આપ ખાસ બારડોલીથી આવ્યા. સ્વાતિબેન અને ગુંજલભાઈનો ખૂબ ખૂબ આભાર. જે નામ બહુ બધી વાર બોલાયું એ નામ હું પણ બોલું છું, સપન પાઠક. તમે જાણી ગયા હશો, કારણ કે મને ગઝલ શીખવનાર સપન પાઠક છે અને હું ગૌરવને આનંદથી કહી શકું છું. આમ પરોક્ષ મારો વિદ્યાર્થી, પણ આમ પાછો મારો ગુરુ થાય. એનીવે, મનોજ ખંડેરિયાની તરહી છે, ખરો રંગ કોઈનો પકડી શકો ના. છે પાકો કે કાચો, છે પાકો કે કાચો એ પરખી શકો ના. ખરો રંગ કોઈનો પકડી શકો ના. છે પાકો કે કાચો એ પરખી શકો ના. ખરો રંગ કોઈનો પકડી શકો ના. ને શેર છે, ગમે તેટલું હોય છે દર્દ તમને, ગમે તેટલું હોય છે દર્દ તમને, થઈ પાન પજ્જળના ખખડી શકો ના. ગમે તેટલું હોય છે દર્દ તમને, થઈ પાન પજ્જળના ખખડી શકો ના. ને જનારા તો જઈને રહે છે ગમે તેમ, જનારા તો જઈને રહે છે ગમે તેમ, હવાને તમે સાવ જકડી શકો ના. ને શેર છે, તમે વાયરા સંગ ઝૂમી શકો છો, તમે વાયરા સંગ ઝૂમી શકો છો, સૂકી ડાળની જેમ બટકી શકો ના. તમે વાયરા સંગ ઝૂમી શકો છો, સૂકી ડાળની જેમ બટકી શકો ના. ને પ્રણયને ન જાણી શકો ફક્ત વાંચી, પ્રણયને ન જાણી શકો ફક્ત વાંચી, અનુભવ કરો નહીં તો સમજી શકો ના. પ્રણયને ન જાણી શકો ફક્ત વાંચી, અનુભવ કરો નહીં તો સમજી શકો ના. ને છેલ્લો શેર છે, ઉડાડીને ગુલાલ સારા પ્રસંગે, બેન ઉડાડીને ગુલાલ સારા પ્રસંગે, હિનાબેન હવાને તમે કેમ રંગી શકો ના. હે, છે પાકો કે કાચો એ પરખી શકો ના. ખરો રંગ કોઈનો પકડી શકો ના. ખૂબ ખૂબ આભાર.
હવાને રંગવાની વાત ખરેખર ખૂબ સરસ હતી. એક વાત બીજી પણ કહેવાનું મન થાય કે ભલે આપણે અનિલભાઈની પંક્તિ પસંદ કરી, પણ બધાના કાફિયા અલગ હતા અને કોઈની બહુ એકાદ શબ્દ કદાચ સરખા થયા હશે, પણ બધાની કલ્પના અલગ હતી. એ વાતનો ખૂબ આનંદ છે. મને એવું લાગે છે કે આ માહોલમાં હું એમ કહું કે અત્યારે યુદ્ધ ચાલે છે, તો એક યુદ્ધ કર એ લઈને તમે લખો ગઝલ અને કુંજલભાઈને મોકલી શકો, અને પછી એ કુંજલભાઈ ગ્રુપ પર મૂકશે અને ગ્રુપ આપણે એક દિવસ માટે ખુલ્લું મૂકીને એનું ડિસ્કશન કરીશું. આવું આપણે કરીએ તો કેટલા એગ્રી છે? અને 1 કે 2 દિવસ એટલે બહુ બધામાં એ જે આપણે જે ગ્રુપ ખુલ્લું મૂકીશું એમાં કોઈ મોટિવેશનલ નહીં, કોઈ ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ નહીં અને કોઈ એક્સ્ટ્રા ગઝલ નહીં. પણ જે ગઝલ આપણે મૂકીએ વારાફરતી મૂકવી પડશે ને, ઘણા બધા લખશે. તો આજે સપોઝ મારી ગઝલ મૂકી નામ વગર, તો 1 દિવસ કે 2 દિવસ એના ઉપર ક્રિટિસાઇઝ કે પછી કોમ્પ્લિમેન્ટ્સ આપે, પછી 2 દિવસ પછી કુંજલભાઈની મુકાય તો એના પર થાય નામ વગર, અને બધું પતી જાય પછી આપણે નામ સહિત ફરી પાછું એ કહીએ કે આ આમની હતી, આ આમની હતી, આમની. આ આપણે સ્ટેજ. હા બોલો હિનાબેન. એ આપણે પછી નક્કી કરીએ. હા, એટલે એ એક અલગ વાત. હવે આપણે આ એક સજેશન મેં મૂક્યું છે, પ્રયત્ન કરજો, યુદ્ધ કર, બરાબર? અને એના પર આપણે પ્રયત્ન કરીએ. અને હવે પછી જે છંદ સિવાય લખે છે એમને રાજેન્દ્રભાઈ લુહારને આમંત્રણ આપું છું. નમસ્કાર, હું આભારી છું કૌશલભાઈ દેસાઈનો અને ડૉક્ટર સ્વાતિબેનનો કે આજે મને પહેલી વખત મોકો મળ્યો છે, ફર્સ્ટ ટાઈમ. મારી રચના છે હોળીનો તહેવાર છે. ઉડાવો ગુલાલ, રંગોથી ભરેલી પિચકારની ધાર, હોળીનો તહેવાર છે ભાઈ, હોળીનો તહેવાર. જાત પાત છોડીને મનાવો આ પવિત્ર તહેવાર, હોળીનો તહેવાર છે ભાઈ, હોળીનો તહેવાર. મનમાં છે પ્રીત ને પ્રેમ, તનમાં છે ઉમંગ ભારોભાર, હોળીનો તહેવાર છે ભાઈ, હોળીનો તહેવાર. બંધ આજે કરી દો દમ તમના સગડા કારોબાર, બંધ આજે કરી દો દમ તમના સગડા કારોબાર, હોળીનો તહેવાર છે ભાઈ, હોળીનો તહેવાર. કરો તિલક હોળી અને સમજાવો દ્વારે દ્વાર, હોળીનો તહેવાર છે ભાઈ, હોળીનો તહેવાર. બચાવો જળ અને કરો નવીન ભવિષ્યનો સંચાર, બચાવો જળ અને કરો નવીન ભવિષ્યનો સંચાર, હોળીનો તહેવાર છે ભાઈ, હોળીનો તહેવાર. ધન્યવાદ. રાજેન્દ્રભાઈ રંગોના માણસ છે, ખૂબ સરસ રંગોળી કરે છે. તમે લક્ષ્મણ હોલમાં દિવાળીમાં એમની રંગોળી જોઈ હશે અને નિર્ણાયક તરીકે પણ ઘણી જગ્યાએ જાય છે. આજે એમને શબ્દોની રંગોળી પૂરવાનો પ્રયત્ન કર્યો, એ આવકાર્ય છે અને આવતા રહેજો ચોક્કસ. બિમલભાઈ દેસાઈને આમંત્રણ આપીશ. બિમલ દેસાઈ, નવસારીથી છું. એમ વ્યાપારી છું પણ કૃપાથી લખું છું. તો જો તમને ઉત્તમ લાગે તો એને કૃપાનો પ્રસાદ ગણજો,
અને કંઈ ત્રુટિ જણાય તો એ ચોક્કસ મારો પ્રયાસ હશે. વિષય છે અનિલ ચાવડા સાહેબનો જ છે, એમ તો 2 લખી છે પણ આ મને વધારે ગમે છે. રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર, હું રહું જગતમાં જગતના રંગે રંગાયા વગર. ઉતરતો નથી પ્રેમનો રંગ, ઉતરતો નથી પ્રેમનો રંગ એકવાર લાગ્યા પછી, છતાં પણ ક્યાં રહી શક્યા છે કોઈ રંગાયા વગર. અને હોળી હોય કે હૈયા હોળી, હોળી હોય કે હૈયા હોળી, જે બળે છે અંતે એ જ બળે છે, જે બળે છે અંતે એ જ બળે છે. વસી ગઈ છે હોળી કા સહુમાં, બળ્યા પછી પણ બળ્યા વગર. અને છોડવું ગમતું તો નથી કોઈને, છોડવું ગમતું તો નથી કોઈને જરા પણ જગતમાં, પરંતુ શ્વાસ ક્યાં લેવાય છે શ્વાસ છોડ્યા વગર. અને જેઓ કહેતા હતા કે નહીં જીવી શકું હું તમારા વગર, જેઓ કહેતા હતા કે નહીં જીવી શકું હું તમારા વગર, એ હસતા હસતા જતા રહ્યા ફરી મળીશું કહ્યા વગર. અને જેઓ કહેતા હતા કે જીવી શકું નહીં તમારા વગર, જેઓ કહેતા હતા કે જીવી શકું નહીં તમારા વગર, એ હસતા હસતા જતા રહ્યા ફરી મળીશું કહ્યા વગર. અને રંગે છે મકાનો બધાના, રંગે છે મકાનો બધાના જે રાત દિવસ જોયા વગર, રંગે છે મકાનો બધાના જે રાત દિવસ જોયા વગર, એ રંગારાની ભીતો રહી જાય છે સદા રંગાયા વગર, એ રંગારાની ભીતો રહી જાય છે સદા રંગાયા વગર. અને આજની શિક્ષણની પરિસ્થિતિ ઉપર છે સ્વાતિબેન. આપી શકે યોગદાન ઘણું બધું જગતમાં નિશ્ચિત, આપી શકે યોગદાન ઘણું બધું જગતમાં નિશ્ચિત, જો રહી શકે કાળી પાટી બીજા રંગોમાં રંગાયા વગર, જો રહી શકે કાળી પાટી બીજા રંગોમાં રંગાયા વગર. અને રંગ પણ રંગાઈ જાય છે, રંગ પણ રંગાઈ જાય છે બીજા રંગને મળ્યા પછી, રંગ પણ રંગાઈ જાય છે બીજા રંગને મળ્યા પછી, અંતે હું પણ ક્યાં બચી શક્યો આપના રંગમાં રંગાયા વગર, આપના રંગમાં. શબ્દો ખૂબ સરસ છે અને થોડોક ચોક્કસ પ્રયાસ કરો છંદ શીખવાનો, કેમ કે છંદ વગરના ગઝલ કે ગીતો એ ઓડિટ વગરના ચોપડા જેવા છે. તમે વેપારી છો એટલે તમને એ ભાષામાં કહું કે આપણે ગમે એટલા સાચા હોઈએ અને ચોપડા ગમે એટલા પરફેક્ટ હોય પણ ઓડિટ નહીં કરાવીએ ત્યાં સુધી એની કોઈ, એટલે સાહિત્ય જગતમાં મારું સપનું એ છે કે આપણી એક ટીમ ખૂબ સરસ જગ્યાએ જઈને એક કવિ સંમેલન કરે અને એ સપનું પૂરું થવામાં આ હજી પાપા પગલી છે. આપણે ચોક્કસ પ્રયત્ન કરશું. ખૂબ સરસ શબ્દો હતા અને વિચાર પણ ખૂબ સરસ. આવતા રહેજો. અને હવે બિમલભાઈ આવી ગયા એટલે હવે અંકિતભાઈ પરીખ. નમસ્કાર, મારું નામ અંકિત પારેખ છે, નવસારીથી જ છું. પહેલીવાર કંઈક લખવાનો અને અહીં આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો છે તે બદલ આપ સૌનો આભાર. તો લખ્યું છે, તારી યાદોના રંગમાં મારે ભળી જવું છે, તારી યાદોના રંગમાં મારે ભળી જવું છે, તારા પ્રેમની આગમાં મારે બળી જવું છે. પીવડાવો છે તને સુખોનો પ્યાલો, કે પીવડાવો છે તને સુખોનો પ્યાલો, દુઃખોને તો મારે એકલા જ ગળી જવું છે. તારી યાદોના રંગમાં મારે ભળી જવું છે, તારા સૂના ખભા પર મારે ઢળી જવું છે. વારંવાર તારા જ પ્રેમમાં, અરે વારંવાર તારા જ પ્રેમમાં પડી જવું છે. કરવા છે બધા તારા સ્વપ્નને પૂરા, કે કરવા છે તારા બધા સ્વપ્નને પૂરા, તકલીફોને તો એકલા જ મળી જવું છે. તારી યાદોમાં મારે ભળી જવું છે. સ્વપ્નાઓના તારા મારા
ઘડી ઘડી જવું છે, સ્વપ્નાઓમાં તારા મારે ઘડી ઘડી જવું છે, ઈચ્છાઓમાં તારી મારે સરી જવું છે. જો મળે મોકો મને આ જીવનમાં, જો મળે મોકો મને આ જીવનમાં, તો મૃત્યુ પછી પણ કંઈક તારા માટે કરી જવું છે. તારી યાદોના રંગમાં મારે ભળી જવું છે. હૃદયની એ સીડીઓને આજે ચડી જવું છે. આ દુનિયાની સાથે હવે મારે ભીડી જવું છે. જ્યારે પકડે હાથ તું મારો જીવનમાં, જ્યારે પકડે હાથ તું મારો જીવનમાં, એક ક્ષણમાં તો મારે જરા ઠરી જવું છે. તારી યાદોના રંગમાં મારે ભળી જવું છે. હજારોમાં તને, અરે હજારોમાં તને મારે જડી જવું છે. તારા હેતના તાપમાં ગળી જવું છે. જો ન આપે તું સાથ મારો આ જગમાં, જો ન આપે તું સાથ મારો આ જગમાં, આ જગ છોડીને આજ ઉડી જવું છે. તારી યાદોના રંગમાં મારે ભળી જવું છે. તારી યાદોના રંગમાં આજે ભળી જવું છે. ધન્યવાદ. આ યાદોને સમર્પણવાળી આપણી કદાચ છેલ્લી પેઢી હશે. બાકી હવે પછી બધા એમ જ કહેશે કે યાદ કરતો તો વોટ્સએપ કેમ નહીં કર્યું, અને લાઈવ તો છેલ્લે દેખાયો 10 વાગે ને પછી તો ઊંઘી ગયેલા હતા. બરાબર ને? એટલે ખૂબ સરસ અવાજ તમારો, ખરેખર ખૂબ સરસ છે. અને એવો જ સુંદર અવાજ અને ખૂબ સરસ સંચાલક એવા અર્થને બોલાવીશ. એ પણ મારો વિદ્યાર્થી છે, સરસ નાટ્યકાર પણ છે, એટલે નાટક અભિનય પણ સુંદર કરે છે. અર્થ મને પૂછે કે ગીત સરસ કેવી રીતે લખવું, તો રાજેશભાઈ મિસ્કીને કે અંદરથી અગન જેવું, બહારથી પવન જેવું, આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવું. તો મનમાં જે કંઈ આવે એ શરૂઆત કરવાની અને પછી એને છંદ અને કાફિયામાં ઢાળવાનો પ્રયત્ન કરવાનો. આવો. આજે તો પોલ ખુલી ગઈ એવું લાગ્યું. બધા દિગ્ગજો બેઠા છે તો તેમની સામે બીજી કોઈ લેવાની હિંમત નહીં કરી શકો, એટલે હું પણ અનિલભાઈને જ લઈને આવેલો છું. અછંદસ છે પણ થોડોક પ્રયાસ કર્યો છે કે થોડુંક એના ફોર્મેટમાં આવે. છંદ લખવાનો પ્રયાસ કર્યો તો પણ ચેકિંગ કરાયા વગર તો મૂકી શકું એમ નથી, કે પછી કેવું કે એક કપડામાં બાંય લાંબી હોય બાંય ટૂંકી હોય તો મજા ના આવે. તો માફી માંગીને શરૂઆત કરીશ કે મળતું નથી કશું કંઈક ખોવાયા વગર, કે મળતું નથી કશું કંઈ ખોવાયા વગર, પરકાતી નથી જિંદગી સત્યને જોયા વગર. કે મળતું નથી કશું કંઈ ખોવાયા વગર, પરખાતી નથી જિંદગી સત્ય જોયા વગર. દુનિયામાં પડ્યો નિખર્યો પણ, કે દુનિયામાં પડ્યો નિખર્યો પણ, એના રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. કે ઘટનાઓ વિસ્તરેલી છે ગંભીર વળાંકો સાથે, કે ઘટનાઓ વિસ્તરેલી છે ગંભીર વળાંકો સાથે, જેના છેડા અકબંધ છે સંધાયા વગર, કે જેના છેડા અકબંધ છે સંધાયા વગર. કે સંસારના સરોવરમાં ખોવાઈ ગઈ છે ચેતના મારી ક્યાંક, કે સંસારના સરોવરમાં ખોવાઈ ગઈ છે ચેતના મારી ક્યાંક. મળશે નહીં પાછી એ તરાપ એમાં માર્યા વગર, મળશે નહીં પાછી તરાપ તેમાં માર્યા વગર. કે હું ચાહું છું માનું છું, હું ચાહું છું માનું છું. એ વાત સાવ સાચી છે પણ, એ વાત સાવ સાચી છે પણ સામે આવી શકતો નથી રહી શકતો હું ક્યાંય સંતાયા વગર. કે ટુકડા તો યાદોના થાય ને થશે જ ગાંઠબંધ, કે ટુકડા તો યાદોના થાય ને થશે જ ગાંઠબંધ. પથ્થર ક્યાં મૂર્તિ બને છે ઘાવ પાડ્યા વગર. કે લોકો બોલશે તેમને સત્યથી શું લેવા દેવા, લોકો બોલશે તેમને સત્યથી શું લેવા દેવા. ક્યાં કશું બોલે છે તેઓ મસાલો ઉમેર્યા વગર, ક્યાં કશું બોલે છે તેઓ મસાલો ઉમેર્યા વગર. ને માર્ગ વિકટ છે કાંટાળો પણ, કે માર્ગ વિકટ છે કાંટાળો પણ, સ્થાને ક્યાં કોઈ પહોંચે છે અટવાયા વગર. કે માર્ગ વિકટ છે કાંટાળો પણ, સ્થાને ક્યાં કોઈ પહોંચે છે અટવાયા વગર. અને અંતિમ કે અર્થ જીવનનો અનંત છે અતૂટ છે, કે અર્થ જીવનનો અનંત છે અતૂટ છે. ક્યાં કોઈ સમજે છે એને સમજાવ્યા વગર, કે ક્યાં કોઈ એને સમજે છે સમજાવ્યા વગર.
ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. આપણે અહીં કોઈની ભૂલ કરવા માટે છે જ નહીં અર્થભાઈ. આપણે જ્યારે જાતે ગઝલ શરૂઆતમાં છે ને હું આ લોકોને પણ કવિતા લખવા મોકલતી ત્યારે મને પણ એવો ભ્રમ હતો કે મને આવડે છે, પણ જ્યારે હું શીખી ત્યારે મને ખ્યાલ આવી ગયો કે બધું કેટલી બધી ડાયરી જે ભરેલી એ સાવ ખોટું હતું. અને જ્યારે એ સમજાય કે આપણે આ શું ખોટું લખ્યું ત્યાર પછી સાચું લખવાની શરૂઆત થાય ને તે બહુ મોડી થઈ મારી. અને એટલા માટે હું આ વારંવાર કહું છું કે બધાની શરૂઆત વહેલી થાય. એટલા માટે આપણે આ છંદ અને રદીફ કાફિયા પર ભાર મૂકીએ છીએ. ચોક્કસ આપણે સફળ થશું, જેમાં કંઈ ડાઉટ નથી મને. અને મિતભાઈ જે બહુ પોપ્યુલર છે અમારા, મિતભાઈ નાયકાને આમંત્રણ આપું. ઘણા લાંબા સમય પછી આવવાનું થયું. તેમાં એ વિચાર્યું હતું કે અનિલ ચાવડા સાહેબને તો ઘણા ખરા લઈને આવશે. હા, ને એ રીતે થયું, પણ ઘણા ખરા લઈને આવ્યા. તો SS રાહી સાહેબની ગઝલની જે પંક્તિ હતી, જિંદગી કાગળ છે અને દરેક અનુભવ રંગ છે. તો જિંદગી કાગળ અને દરેક અનુભવ રંગ છે, ભજવી લ્યો પાત્ર શાનથી આ રંગમંચ છે. ને સઘન ચિંતા કરવી શું કામની, કે સઘન ચિંતા કરવી શું કામની, અંતે સમાન જ અંત છે. ભજવી લ્યો પાત્ર જિંદગી કાગળ અને જિંદગી કાગળ અને અનુભવ રંગ છે. ને પામવા જેને તું સદંતર મથે છે, કે પામવા જેને તું સદંતર મથે છે, જરા ઝાંકી જો ભીતર તે ક્યાં વસે છે. ને સ્વાતિ મેમ, ભ્રમ છે એ વાતનો કે જોતું નથી કોઈ, કે ભ્રમ છે એ વાતનો કે જોતું નથી કોઈ, ને જાણે અજાણે તે એકના બે કરે છે. ભૂલી રહ્યો તે વાત એક, કે ભૂલી રહ્યો તે વાત એક, કે ઉપર કોક તો હિસાબ કરે છે. માનવ અંતે તો વહેંચાયો ઘણો, કે માનવ અંતે તો વહેંચાણો ઘણો, કે પોતાના જ તાતમાં તે ઘણા ફેરફાર કરે છે. જિંદગી કાગળ અને દરેક અનુભવ રંગ છે, ભજવી લ્યો પાત્ર શાનથી અંતે સમાન અંત છે. પ્રવીણાબેન કથિરિયા, આવો. જય શ્રી કૃષ્ણ. તરાહી માટે આપેલું મિશ્ર છે, અનિલ ચાવડાનું જ મારું પણ એ જ છે કે રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. આ મિશ્રા પર એક નાનકડી કોશિશ કરું છું કે રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર. ઘણા પાઠ શીખી ગઈ છું ભણ્યા વગર, કે ઘણા પાઠ શીખી ગઈ છું ભણ્યા વગર. સાચા રસ્તા પર ચાલવું સહેલું ક્યાં છે, કેટલા વંટોળ વટાવ્યા છે મેં ઝૂક્યા વગર, કેટલાય વંટોળ વટાવ્યા છે મેં ઝૂક્યા વગર. રાત અંધારી મળે તો દીપ થવું પડે ક્યારેક, કે રાત અંધારી મળે તો દીપ થવું પડે ક્યારેક. માર્ગ દેખાતો નથી ક્યારેક બળ્યા વગર, ક્યારેક માર્ગ દેખાતો નથી બળ્યા વગર. દુઃખ જો દરિયો બને તો હિંમત નાવ બની જાય, દુઃખ જો દરિયો બને તો હિંમત નાવ બની જાય. કિનારા મળતા નથી કદી તર્યા વગર, કિનારા મળતા નથી કદી તર્યા વગર. સાચી વાત ક્યારેક મૌનમાં પણ બોલી જાય, દિલ સમજતું નથી કદી સમજ્યા વગર. સમય શીખવાડી જાય જીવનનો સાચો અર્થ, સમય શીખવાડી જાય, સમય શીખવાડી જાય જીવનનો સાચો અર્થ. કોઈ સમજદાર બનતું નથી ઠોકર ખાયા વગર.
શબ્દો સાચા હોય તો દિલ સુધી પહોંચી જાય, શબ્દો સાચા હોય તો દિલ સુધી પહોંચી જાય. ગઝલ જીવતી નથી કદી લાગણીઓ વગર, ગઝલ જીવતી નથી કદી લાગણીઓ વગર. અને છેલ્લો મકતા છે કે આ સફર શીખવી ગઈ છે શાંતિથી જીવવાનું, આ સફર શીખવી ગઈ છે શાંતિથી જીવવાનું. નામ લખાઈ જાય છે, નામ લખાઈ જાય છે ક્યારેક પવી બોલ્યા વગર, ક્યારેક બોલ્યા વગર. થેન્ક યુ સો મચ. આપણી વચ્ચે ઘણા બધા નવા મહેમાનો પણ છે. આપ દર શનિવારે અહીંયા લાઇબ્રેરીમાં આવતા રહેજો. આવતા શનિવારે પણ મહિલા વાર્તાલાપ છે અને આવતીકાલે સહવાચન પ્રવૃત્તિ વાજપેયી ગાર્ડન ખાતે છે. કાર્યક્રમ પૂરો કરવા આમ તો થઈ ગયો છે, પણ મારી એવી ઈચ્છા છે કે સપનભાઈ છેક બારડોલીથી આવ્યા છે અને ખૂબ જુદા જુદા કાવ્ય પ્રકારોમાં એ ખેડાણ કરે છે. તો મારી એવી ઈચ્છા છે કે સોનેટ એક આપણને એ સંભળાવે તો એ એક રેર, એટલે આપણામાંથી ઘણા ઓછા લખે છે. ગઝલ તો લખે, કદાચ ગીત લખાય, પણ સોનેટ થોડું ઓછું લખાય. એટલે હું એમને વિનંતી કરું છું કે આપ આવો અને સોનેટની 2-3 વાક્યમાં સમજૂતી આપીને એક સોનેટ રજૂ કરો. આમ તો સોનેટ વિશે અહીં આજ મંચ પર ઘણી વાત થયેલી, મને ઘણા બધા નહોતા ત્યારે, એટલે થોડીક ફક્ત 2-3 વાત એની. સોનેટ મૂળ ઇટાલીનું કાવ્ય સ્વરૂપ, અંગ્રેજોની સાથે સાથે વાયા ઇંગ્લેન્ડ થઈને આપણે ત્યાં આવેલું, અને આપણા જે સંસ્કૃત છંદો ખરા એમાં આપણે ત્યાં ખૂબ ખેડાયું છે. એનું ભૌતિક બંધારણની વાત કરીએ તો 14 કડી એમાં હોય, 14 પંક્તિઓ. એનું વિભાજન અલગ અલગ રીતે થઈ શકે. અને છેલ્લી 2 પંક્તિમાં એમાં જેને ચોટ કહેવાય એ ચોટ અંદર હોય. તો એક સોનેટ રજૂ કરું છું. કુમાર સામાયિકમાં પ્રકાશિત થયેલું છે. રશિયા અને યુક્રેનનું જ્યારે યુદ્ધ શરૂ થયેલું તો એ યુદ્ધના સંદર્ભે જ આ લખાયેલું. મંદાક્રાંતા છંદમાં છે. શીર્ષક છે અતિક્રમણ. કે દ્વારે પાછું રુધિર ઝરતું છાપું આવી ચડ્યું છે, દ્વારે પાછું રુધિર ઝરતું છાપું આવી ચડ્યું છે, ધ્રુજે મારા કર પકડતા હિય આ કંપતું રે, પાને પાને શબ્દ સગડા યુદ્ધની વાત માંડે, દારૂ ગોળો ધણ ધણ થતો કર્ણમાં હોય જાણે. પછીનો બંધ છે કે યુદ્ધમાં જે દારૂ ગોળો છોડે છે એ કંઈ માણસને જોઈને એના પર હુમલો નથી કરતું, એની ઝપેટમાં કોઈ પણ આવી જાય. એટલે ગર્ભિણી કે નવલ શિશુ વા હોય વૃદ્ધો ભલે ને, ગોળીને ક્યાં નયન દ્વય કે ભેદ એ પારખી રે, જે યોદ્ધાને સુભટપતિના કહેણની હો ગુલામી, એને શાને મરદ ગણવો યુદ્ધ શૂરોય ક્યાંથી. પછીનો બંધ છે કે નહીં રે છોડી તસુ ભર જગા, દેવડો ઇસ્પિતાલો, શાળા હોકે અવર સગડા ધૂળ ભેગા મકાનો, સીમાઓનું અતિક્રમણ આ ક્યાં જઈ પહોંચશે રે, લાંઘી દીધી હદ દમનથી માણસાઈ તણી તે. તો આમ 4-4-4ના 3 બંધ પૂરા થાય. અને છેલ્લી 2 કડીમાં કે આ બધું વાંચીને આપણને શું લેવા દેવા. રશિયામાં અને યુક્રેનમાં યુદ્ધ થાય છે કે અત્યારે જે પરિસ્થિતિ છે, તો લોહીનું કો સગ પણ નહીં. ત્યાં જેને આ યુદ્ધનો સામનો કરવો પડ્યો છે, જે ગવાયા છે, જે મૃત્યુ પામ્યા છે, એની સાથે આપણને કોઈ સગ પણ નથી. કે લોહીનું કો સગ પણ નહીં તોય આંખો ભરાતી, એ દુર્ભાગી મનુજ જન્મે, એટલું શું ન કાફી. થેન્ક યુ. માણસ માટે લાગી આવવું જોઈએ, અને જ્યારે લાગી આવશે ત્યારે યુદ્ધ નહીં થાય. આવતા શનિવારે શિલ્પાબેન પ્રધાનનું એમનું પુસ્તક પરિચય આપશે, અને એમનું પુસ્તક છે
પીટર રિચર્ડ્સનું એ સોલ્સ જર્ની ખૂબ સુંદર અને વિચાર માગી લે એવું પુસ્તક છે. તો આપ જરૂરથી આવજો. વક્તા તરીકે ભલે કોઈ પણ હોય, શ્રોતા તરીકે આપણે સૌ કોમન છીએ, જરૂરથી આવજો. અને મેં કહ્યું તે પ્રમાણે એક બીજું તમને મદદરૂપ થાય એટલા માટે ઉદયભાઈ શાહે ગઝલની પ્રાથમિક સમજ કે કોને લઘુ ગુરુ શબ્દ કહેવાય, અક્ષર કહેવાય, અને રદીફ કાફિયા કોને કહેવાય, મક્તા અને મતલા કોને કહેવાય, એનું એક પુસ્તક પુસ્તક થયું છે. તો એની લિંક આજે કુંજલભાઈ મૂકશે અને આપ એના ઉપરથી પણ પ્રયત્ન કરજો. એક શેર, એક પંક્તિ લખવાનો પ્રયત્ન કરજો. અને મેં તમને આપ્યો છે વિષય યુદ્ધ અટકાવવાનો. મેં તમને યુદ્ધ કર આપ્યું છે. ચેલેન્જ એ છે કે યુદ્ધ કર પર તમારે લખવાનું છે અને કુંજલભાઈને મોકલવાનું છે. નામ વગર આપણે, ગીત હોય, ગઝલ હોય, નામ વગર આપણે એને મૂકશું અને પછી એની ચર્ચા કરીશું. બરાબર છે? આના માટે બધા સંમત છે ને? ચોક્કસ. તો આવતા મહિનાના ફરી પાછા બીજા શનિવારે એક નવા વિષય સાથે મળીશું. આ તો આપણો વચ્ચેનો રમતનો વિષય છે, પણ ચોક્કસ આપણે નવા વિષય સાથે મળીશું. અને ત્યાં સુધીમાં આપ ઘણા બધા ખૂબ સુંદર લખશો એવી શુભકામના. આવતીકાલે વાજપેયી ગાર્ડનમાં સવારે સહવાચન માટે પણ આવજો. અને આવતા શનિવારે પણ ખૂબ સુંદર પુસ્તક આપણે, તમે અહીંયા આવો તો એટલું સરસ ચર્ચા થાય અને નવું જાણવા મળે. અને આપણને એક ઉમળકો, આજે કેમ સોનેટ સાંભળવાનું મળ્યું તેમ કંઈક નવું આપણને મળે. તો ચોક્કસ આવતા રહેજો. શુભરાત્રિ. સાથે ફોટો પડાવવાનો છે, ફોટો પડાવીને જજો.